બેટા એક મિનિટ. હા એક મિનિટ સાહેબ. હા મમ્મી. બેટા મારે તારી જોડે થોડું કામ હતું, તો હું 2 મિનિટ તારી જોડે વાત કરી શકું? મમ્મી તમે જોઈ રહ્યા છો ને કે હું અહીંયા કામમાં કેટલો બિઝી છું, કેટલું મારે ઇમ્પોર્ટન્ટ કામ છે. આ અત્યારે મારી જોડે ટાઈમ નથી અને જો ફોન પણ ચાલુ છે. હા સર. હા ના મેલ થઈ ગયો છે, બિલ ડન જ છે. હા હા ભાભી મજામાં? શું કરત ઘરે બધા? જમી લીધું? હા 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 ના ના મારા તો બધા ઘરના કામ પતી ગયા છે. બહુ બેટા જમવાનું બની ગયું? 1 મિનિટ ભાભી. હા મમ્મી બની ગયું છે. મને ભૂખ બહુ લાગી છે, તે મને જમવાનું આપી દઈશ? મમ્મી હું હાલ જ કામ પતાઈને નવરી થઈ છું. જમવાનું બધું બની ગયું છે ને પ્લેટફોર્મ પર જ છે, તો તમે જાતે લઈ લો ને. હા ભાભી ના ના કઈ નહીં. બેટા તું આવી ગયો, હું તારી જ રાહ જોતી હતી. હેડ બગીચામાં જઈએ આપણે બે. મમ્મી એ હમણાં જ આવ્યો છે અને એને ઘણું બધું લખવાનું છે. એની પાસે સમય નથી તો તમે એને લખવા દો. હા બા, મારી પાસે સમય નથી. મારે ઘણું બધું હોમવર્ક કરવાનું છે. મારે નથી આવું તમારી જોડે રમવા. સારું બેટા, તાર લખવાનું બધું પતાવી દે. બસ આ ના નીકળ્યો જ છું. આવું છું. હા ગોપી, હું મારા દોસ્તો સાથે બહાર જાઉં છું. એ હા સારું. બેટા 1 મિનિટ, તું બહાર જતો હોય ને તો મને હંગાથી લેતો જા ને. મમ્મી તમે સાંભળ્યું નહીં? હું અને મારા દોસ્તો બધા બહાર જઈએ છીએ. હું તમને સાથે ના લઈ જઈ શકું. તમે તમારી રીતે ચાલતા ચાલતા મંદિરે જઈ આવો. સારું બેટા, જય શ્રી કૃષ્ણ. મારા દીકરાને, મારી વહુને, મારા દીકરાના દીકરાને મારી જોડે બેસીને વાત કરવાનો પણ ટાઈમ નથી. બેટા લે ફાઇલ. મમ્મી આ શાની ફાઇલ છે? બેટા આ ફાઇલમાં મારી બધી મિલકતનો કાગળિયો છે. મેં તારા અને તારી વહુના નામે કાગળિયો કરી દીધો છે. શું થયું મમ્મી? તને કોઈએ કંઈ કીધું? ગોપી તે કંઈ કીધું? ના ના પણ બેટા હવે મારું આ ઘરમાં મારું મન નથી લાગતું બેટા. મારો દમ ઘૂંટે છે બેટા. એટલે મને થયું કે હું જીવું છું તો સુધી તમારા નામે કાગળિયો કરી દઉં. અરે મમ્મી જવા દે આ ફાઇલને. આ ફાઇલ મારે કંઈ કામ નથી. પહેલા તું મને એ કહે કે તારે વૃદ્ધાશ્રમ શું કરવા જવું છે? આ ઘર તો છે, પણ આ ઘરમાં મારી જોડે કોઈ વાતો કરનાર નથી. મારી જોડે કોઈ હસીને મજાક કરનારું કોઈ નથી. આ સોફામાં એક ખૂણામાં હું ચૂપચાપ બેસી રહું છું. બસ મેં એટલે જ વિચાર્યું કે હું ઘરડા ઘરમાં જતી રહું. તેઓ બધા મારી જોડે વાતો તો કરશે ને. અરે ગોપી કેટલી વાર? ક્યાં છે તું? ઓલરેડી આપણે લેટ થઈ ગયા છે. ચાલ જલ્દી. હા, તમે નક્કી કરી દીધું ને મને ઘરડા ઘરમાં મૂક્યાવાનું? મમ્મી ઘરડા ઘરમાં તને મૂકવાનું તો અમે વિચારી પણ ના શકીએ. અને મમ્મી આ બેગ તો એટલા માટે તૈયાર કરી છે કેમ કે આપણે બધે સાથે ફરવા જઈએ છીએ, જેથી કરીને અમે લોકો તમારી સાથે સમય કાઢી શકીએ. પણ બેટા તારી નોકરી? અરે મમ્મી તમારાથી વિશેષ મારે કંઈ જ નથી. નોકરી પણ નથી. અને તમે ચિંતા ના કરો, મેં નોકરી છોડી નથી. મેં ફક્ત નોકરીમાં રજાઓ જ લીધી છે. તો હવે આપણે નીકળીશું, નકર આપણે લેટ થઈ જઈશું. હા ચલો. સાચું સુખ અને સંપત્તિ એ આપણા મા બાપ જ છે. જો આપણે જ આપણા મા બાપની કદર નહીં કરીએ તો ક્યારેય આપણને સાચું સુખ કે સંપત્તિ નહીં મળે. જય શ્રી કૃષ્ણ.